નમસ્તે મારા વહાલા ગુજરાતીઓ, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારે તમને એક સવાલ પૂછવો છે. શું તમે ક્યારેય રાત્રે સૂતી વખતે એવું સપનું જોયું છે કે તમારા માથે લાલ લાઇટવાળી ગાડી હોય, આખું ગામ તમને સલામ કરતું હોય અને તમારા મા બાપની આંખમાં ખુશીના આંસુ હોય? ઘણા લોકો કહે છે કે આઈએએસ બનવું તો નસીબની વાત છે, પણ હું કહું છું કે એ નસીબની નહીં પણ તમારી જીદની વાત છે. આજે હું તમને જણાવીશ કે એક સામાન્ય ગામડાનો છોકરો કે છોકરી કેવી રીતે દેશની સૌથી મોટી પરીક્ષા પાસ કરી શકે. આ વિડીયોના અંતમાં હું એક એવી વાત કહીશ જે સાંભળ્યા પછી તમારી ઊંઘ ઉડી જશે અને તમે આજથી જ વાંચવા બેસી જશો. એટલે વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે અધૂરી માહિતી ક્યારેય સફળતા નથી અપાવતી. મિત્રો, આ બ્રહ્માંડ એક અરીસા જેવું છે. તમે જે આપો છો એ જ તમને પાછું મળે છે. જો તમે ચોપડી સામે બેસીને ખાલી વિચાર કરશો તો યુનિવર્સ તમને ખાલી વિચારો જ આપશે, પણ જો તમે લોહી પાણી એક કરીને મહેનત કરશો તો આ આખું બ્રહ્માંડ તમારી મદદ કરવા માટે મચી પડશે. તમે વિચાર્યું છે કે ખેતરમાં રાત્રે ટાઢમાં પાણી વાળતો ખેડૂત કેવી રીતે જાગી શકે છે? કારણ કે એની પાસે એક મકસદ છે. એવી જ રીતે જ્યારે તમે યુપીએસસીના પુસ્તકો વાંચો છો ત્યારે તમારું મન થાકશે, પણ જો તમારું સપનું સાચું હશે તો યુનિવર્સ તમને અંદરથી શક્તિ આપશે. બ્રહ્માંડ એને જ સાથ આપે છે જે પોતાની જાતને હારવા નથી દેતો. મિત્રો, જો તમે પણ એક દીકરી છો કે જે પોતાના બાપુનું નામ રોશન કરવા માંગે છે, અથવા એક ભાઈ છો જે પોતાની બહેન માટે ગર્વ બનવા માંગે છે, તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં લખો, મારું લક્ષ્ય આઈએએસ જોઈએ. કેટલા લોકોમાં આ જીદ છે? તમારો એક સબસ્ક્રાઈબ મને તમારા માટે આવા હજુ સારા વિડીયો બનાવવાની હિંમત આપે છે. આઈએએસ બનવું એટલે ફક્ત લાલ લાઇટ નથી, એ રાતોના જાગરણ છે. જ્યારે તમારા મિત્રો બહાર ફરતા હશે, લગ્નમાં જમતા હશે, ત્યારે તમારે એક રૂમમાં પુરાઈને વાંચવું પડશે. લોકો કહેશે કે તારાથી નહીં થાય, પણ ત્યારે તમારે મૌન રહીને મહેનત કરવાની છે. તમારી સફળતા એવો અવાજ કરશે કે આખું જગત સાંભળશે. યાદ રાખજો, તમે એક ડિસિઝન મેકર બનવા જઈ રહ્યા છો. જે વ્યક્તિ આજે પોતાની ઊંઘ પર કાબૂ નથી મેળવી શકતી, એ આખા જિલ્લા પર કાબૂ કેવી રીતના મેળવશે? એટલે જીદ પકડો. કાઠિયાવાડીમાં કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય. બસ એ માળવું એટલે તમારી LBSNAની ટ્રેનિંગ. હવે છેલ્લે એક વાત કહેવી છે જે બહુ કડવી છે પણ સાચી છે. તમે આજે જે આરામ કરો છો ને, એની કિંમત તમારા મા બાપ ચૂકવે છે. તમારા પિતાના ફાટેલા ચંપલ અને તમારી માતાની જૂની સાડી, આ બધું ત્યારે જ બદલાશે જ્યારે તમે ઓફિસર બનીને ઘરે જશો. જિંદગીમાં ગમે એટલા નિષ્ફળ જાઓ પણ ક્યારેય હારતા નહીં, કારણ કે યુનિવર્સ તમને ત્યાં સુધી નથી હરાવી શકતું જ્યાં સુધી તમે મનથી હારી ન જાઓ. આઈએએસ બનવું એ ફક્ત એક નોકરી નથી, એ તમારા પરિવારના નસીબ બદલવાની એક તક છે. જાઓ, આજે જ નક્કી કરો કે કાલે સવારે જ્યારે સૂરજ ઉગશે ત્યારે એક નવો ઇતિહાસ લખવાની શરૂઆત થશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને દરેક વિદ્યાર્થી સુધી આ શેર કરજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.